રાજકોટમાં લાંબા વિરામ બાદ ધનાધન વરસાદ છે તે ચાલુ થઈ ચૂક્યો છે। રાજકોટમાં સમગ્ર શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે છેલ્લા અડધો કલાકથી પડી રહ્યો છે। રેસકોર્સ નજીકના દ્રશ્યો છે તે આપને બતાવી રહ્યા છીએ કે છેલ્લા અડધો પોણો કલાકથી અહીંયા ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે ને આ વરસાદની ગતિ જે રીતની છે તે રીતે આ વરસાદ છે તે ખૂબ લાંબો ચાલે તેવી શક્યતા છે તે રહેલી છે। હવામાન વિભાગની આગાહી હતી કે 16 થી લઈને 20 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત અનેક રાજ્યના તમામ અનેક શહેરોમાં ધોધમાર વરસાદ પડવાની અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હતી ને આ વરસાદની અત્યારે જે તીવ્રતા છે અતિ ભારે તીવ્રતાથી આ વરસાદ છે તે અત્યારે પડી રહ્યો છે। રાજકોટના અનેક વિસ્તારો છે અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત પણ અત્યારે થઈ ચૂકી છે ને અત્યારે લોકો છે તે અત્યારે લોકોને પોતાના ઘરે પરત જવાનો સમય હોય એટલે લોકો છે તે પણ અત્યારે વરસાદમાં ક્યાંક ને ક્યાંક ભીંજાઈ રહ્યા છે। આ દ્રશ્યો રેસકોર્સ નજીકના દ્રશ્યો છે તે આપને અત્યારે બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો છે ત્યાંથી નીકળી રહ્યા છે ને પાણી થોડી હજી અડધો કલાક જેવો થયો છે પરંતુ એટલો ભારે વરસાદ એટલી તીવ્રતાથી આવી રહ્યો છે કે પાણી અનેક જગ્યાએ છે તે ભરાઈ ચૂક્યા છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે। એક વાત એવી છે કે ખેડૂતો માટે આ વરસાદ છે તે ખૂબ જ સારો છે કારણ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજકોટ શહેર અને જિલ્લામાં કે નોંધપાત્ર વરસાદ છે તે નહોતો પડતો। છેલ્લા 4 થી 5 દિવસથી તો રાજકોટ વાસીઓ અસહ્ય બફારાનો સામનો છે તે કરી રહ્યા હતા અને આ વરસાદે સમગ્ર શહેરમાં એક ઠંડક છે તે પ્રસરાવી દીધી છે। અત્યારે હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી તે જ મુજબ રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક બીજા વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે તે પડી રહ્યો છે અને હજુ પણ 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।